અત્યારે કલયુગ ચાલે છે અને કલયુગ છે એના અંદર મોટામાં મોટી વસ્તુ શું બને છે તો કે કલયુગ છે ને એ વસ્તુમાંથી સાર ખેંચી લઈએ. પહેલા જેવું જો હવે લોઢું નથી રહ્યું, પહેલા જેવું ચાંદી નથી રહ્યું, પહેલા જેવું સોનું નથી રહ્યું, પહેલા જેવું દૂધ નથી મળતું, પહેલા જેવું અનાજ પણ હવે નથી આવતું. અરે પહેલા જેવા હવે માણસ પણ નથી રહ્યા. આનો અર્થ શું છે સમજો છો? કલયુગ છે એ સાર ખેંચી લે છે. કલયુગની અંદર આ મોટો એક અવગુણ છે. જે સજ્જન માણસ હોય એને કોઈ કિંમત ન થાય અને જે કેવલ ને કેવલ દંભ કરે, નાટક કરે, ખોટું બોલે એની વાહ થાય. સારી વસ્તુ હોય ને એનામાં માણસને રુચિ ન થાય. કલયુગ આ કામ કરે